આપણે શ્રાવણ મહિનાના 2 દિવસ બાકી છે, તો એ નિમિત્તે થોડીક મહાદેવની ચર્ચા કરીએ, પછી કૃષ્ણ લીલા આગળ વધારશું. તો આજે આપણે મહાદેવની એ ચર્ચા કરવાની છે કે પૂર્વ કાળની અંદર એક પાપી કુષ્ઠ રોગી બ્રાહ્મણ હતો. એને એટલા બધા પાપ કર્યા હતા કે એ પાપના કારણે એને કુષ્ઠ રોગ થયો હતો બ્રાહ્મણે. અને એ ચિકટ પ્રદેશ એટલે કે મગધ પ્રદેશની અંદર રહેતો હતો. આમ પણ મગધ પ્રદેશને મતલબ કે બેકાર પ્રદેશ કહેવામાં આવે છે. મગધ પ્રદેશમાં જરાસંધની રાજધાની હતી, એટલે મગધ પ્રદેશને અપવિત્ર માનવામાં આવે છે. એટલે આ બ્રાહ્મણે એવા પાપ કર્યા હતા કે મગધ જેવા અપવિત્ર પ્રદેશમાં પણ એ રહેતો હતો, અને પાપી હતો ને કુષ્ઠ રોગી હતો. સદાય એ બ્રહ્મ હત્યા જેવા પાપો કરતો હતો આ બ્રાહ્મણ. અને એ બ્રાહ્મણને વૃદ્ધાવસ્થામાં પેદા થયો. એટલે વૃદ્ધાવસ્થામાં દીકરો આવે એટલે આમ પણ એ દીકરો લાડકો હોય, થોડોક પ્યારો હોય. એટલે આને દીકરો અતિશય વાલો હતો, અને દીકરાનું નામ રાખ્યું હતું સોમવાસર. સોમવાસર નામ એટલે રાખ્યું કારણ કે સોમવારે પેદા થયો હતો, એટલે એનું નામ રાખવામાં આવ્યું સોમવાસર. સંસ્કૃતમાં સોમવાસર ને સોમવાર જ કહેવાય, પણ આ નામ સંસ્કૃતનું છે. સંસ્કૃતમાં એને સોમવાસર કહેવામાં આવે છે. તો આજે સોમવાસર છે એની અંદર આ બ્રાહ્મણની મમતા હતી, અજામિલની જેમ. અજામિલને જેમ નારાયણ વાલો લાગતો હતો, અજામિલની જેમ નારાયણમાં મમતા હતી, એમાં બ્રાહ્મણની સોમવાસરમાં મમતા હતી. એટલે હરેક કામમાં બોલાવે સોમવાસર, ઓ બેટા સોમવાસર એમ કહીને બેટાને બોલાવે, અને અનેક પ્રકારના કામ ચીંધે. તો એ કામ કરાવવામાં દિવસમાં ઘણી વખત એ સોમવાસર નામ લેતો. હવે આ સોમવાસરમાં સોમ શબ્દ મહાદેવનું નામ છે. સોમ, સોમ એટલે ચંદ્ર. ચંદ્ર જેને મસ્તક ઉપર ધારણ કર્યો છે એ શિવજીને સોમવાસર કહેવાય. એટલે સોમ ચંદ્રનું નામ છે, અને સોમ મહાદેવનું પણ નામ છે. એટલે એ સોમવાસર કરતો ને, એમાં એનાથી ઘણા બધા નામ જપાઈ ગયા ભગવાનના, ઘણા નામ જપાઈ ગયા. એક દિવસ એ બ્રાહ્મણને સરપ કરડી જાય છે. સરપ કરડી ગયો ને તો એ ઝેરની પીડાથી બોલતો હતો સોમવાસર, ઓ બેટા સોમવાસર. અજામિલની જેમ જ સોમવાસરને યાદ કરતો હતો, અને એ સમયે એના પ્રાણ નીકળી ગયા. એના પ્રાણ નીકળી ગયા ને એટલે મહાદેવના કૈલાસ ધામમાંથી એક વિમાન આવ્યું. સ્વયં કૈલાસમાંથી શિવજી વિમાનને મોકલે છે. અને એ વિમાન જયારે પૃથ્વી ઉપર આવ્યું ત્યારે બધા આશ્ચર્ય પામી ગયા કે આ પાપી બ્રાહ્મણ માટે મહાદેવે વિમાન મોકલાવ્યું, અને એમાં ચડી અને એ કૈલાસ ધામ પધારે છે. એમાં બેસી અને એ કૈલાસ ધામ વયો જાય છે બ્રાહ્મણ. તો યમરાજાના દૂતો અને યમરાજ શિવજીને પૂછે છે કે કેમ તમારા દૂતો આને ધામમાં લઈ જાય છે, આ તો પાપી છે. યમરાજ ખુદ પૂછે છે મહાદેવને કે આ પાપીને કેમ તમારા ધામમાં લઈ જાવ છો, તમારી કઈ ભૂલ તો નથી થતી ને? ત્યારે સ્વયં ભગવાન શિવજી યમરાજાને કહે છે, સ્વયં ભગવાન શિવજી. અને શિવ રહસ્ય નામના પુસ્તકમાંથી આ વસ્તુ લેવામાં આવી છે. સપ્તમ અધ્યાય નહીં, સપ્તમ પટલ અધ્યાય 20. હવે સ્વયં શિવજી યમરાજને શું કહે છે કે હે યમરાજ, જે પુરુષ પ્રસંગ વર્ષ પણ ઉત્સાહપૂર્વક મારા નામને રટે છે એ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. મતલબ શિવજી એમ કે છે પ્રસંગ વર્ષ એટલે આ એ સોમવાસર જે નામ ઉચ્ચારણ કર્યું એ પ્રસંગ વર્ષ જ હતું. એ નામ એને પ્રસંગ વર્ષ જ ઉચ્ચારણ કરેલું હતું. કઈ શિવજીના ભાવથી એને નામ નતું લીધું કે આમાં શિવજીનું નામ આવે છે એટલે હું જપું છું, એવો ભાવ નતો. એને નામ જપ ખાલી દીકરાના બાને જ કર્યું હતું.
તો શિવજી અહીંયા કહે છે કે પ્રસંગવશ પણ દીકરાના બાને પણ એને મારું નામ લીધેલું છે, એટલે હવે આ બધાય પાપોમાંથી છૂટી ગયો છે. હવે એક પણ પાપ આને લાગુ પડશે નહીં, આ સીધો મારા ધામમાં જશે, યમરાજાને કહે છે. પછી શું કહે છે શિવજી કે હે યમરાજા, મારું નામ પાપોના વનને બાળવા માટે દાવાનળ સમાન છે. સ્વયં મહાદેવજી બોલે છે કે જેમ જંગલ હોય અને એ જંગલમાં આગ લાગી જાય તો ભરભર કરતા કેટલાય ઝાડવા હરગી જાય છે, એવી રીતે ભગવાન શિવનું નામ કોઈ જપે છે, ભગવાન શિવનું નામ કોઈના મુખ ઉપર આવી જાય છે તો એના પાપ રૂપી જંગલમાં આગ લાગી જાય છે, અને એના પાપ રૂપી જે જંગલ છે એ જંગલ અવશ્ય નષ્ટ થઈ જાય છે. એમાં કિંચિન માત્ર સંશય નથી. મહાદેવના નામનો પ્રભાવ આવો છે, નિશ્ચિત પ્રભાવ છે, એમાં કોઈ શંકા નથી. પછી શિવજી કહે છે જે મારા નામનું ઉચ્ચારણ કરે છે એના પાપોના સમૂહ તરત જ નષ્ટ થઈ જાય છે, અને મારા નામનું શ્રદ્ધાપૂર્વક જપ કરે તો પાપ એના શરીરમાં એક ક્ષણ પણ રોકાતા નથી. મતલબ મહાદેવજી કહે છે કોઈ પરાણે પણ મારું નામ જપે છે તોય હું એના તમામ પાપોને કાપી નાખું છું. તો કોઈ શ્રદ્ધાપૂર્વક મારું નામ જપે તો કે એના પાપ તો શરીરમાં ક્ષણ ભરાઈ શકતા નથી, ધડધડ કરતા બધાય પાપ શરીરની બહાર નીકળી જશે. કારણ તો કે એના મોઢામાંથી ભગવાન મહાદેવનું નામ નીકળ્યું છે, એટલે પાપ તમારા શરીરમાં રહેશે જ નહીં. બસ તમે ભગવાનના નામનો જપ કરો, આવી વસ્તુ છે. પછી પાપોનો ઝુંડ હોય તો પાપોનો ઝુંડ નાશ કરવા માટે મહાદેવનું નામ વજ્રપાત સમાન છે. વજ્રપાત એટલે માનો વીજળી થાય તો કેટલાય લોકોને એકયારે મારતી જાય એમ વીજળી. એવી રીતે ભગવાન શિવનું નામ વજ્રપાત છે. એક વખત તમે મહાદેવનું નામ લ્યો તો જાણે વજ્રપાત કયો, તમારા લાખો જન્મોના પાપ એકયારે બળી જશે, કારણ કે મહાદેવનું નામ વજ્રપાત જેવું છે. આવી વસ્તુ છે. શું મહાદેવના નામની મહિમા છે કે જેવી રીતે કાલાગ્નિ બળે, કાલાગ્નિ જ્યારે કરોડો પર્વત નષ્ટ થઈ જાય છે કાર રૂપી અગ્નિમાં, એવી રીતે શિવનું નામ જપ કોઈ કરે છે તો કરોડો મહાપાપ પણ એકયારે નષ્ટ થઈ જાય છે. એક નહીં, કરોડો મહાપાપ કર્યા હશે તો પણ એ નષ્ટ થઈ જશે, એમાં કિંચિત માત્ર સંશય નથી, સંશય છે જ નહીં. આવી વસ્તુ છે. પછી મહાદેવ કહે છે કે જો ચાંડાલ પણ મારું નામ જપે છે તો નિસંદેહ હું એને સંસાર સમુદ્રમાંથી પાર કરી દઉં છું કે, અને જેનું ચિત્ત મારામાં અનુરક્ત છે, જેનું ચિત્ત મારું ચિંતન કરે છે, પછી એને હું પાર કરી દઉં એમાં શું શંકા છે. મતલબ બધા શાસ્ત્રો મેં જોયા, એમાં એક વાત તો આવે જ છે કે ચાંડાલ અને બ્રાહ્મણનો કોઈ ફર્ક નથી. જે નામ જપ કરે છે ચાંડાલ હશે તો પણ ઉદ્ધાર થઈ જશે, અને જે નામ જપ કરતો નથી ને ખાલી વિદ્વતાનો અહંકાર રાખે છે એ બ્રાહ્મણ હશે તો એ નષ્ટ થઈ જશે, એ નિશ્ચિત નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. મૂળ જાતિની વાત નથી, નામ કોણ શ્રદ્ધાપૂર્વક જપે છે એની વાત છે. જે શ્રદ્ધાપૂર્વક જપે ને એ મોટો ચોખ્ખી વાત. બ્રાહ્મણ હોય તો ભલે, ને ક્ષત્રિય હોય તો ભલે, ને વૈશ્ય હોય તો ભલે, શૂદ્ર હોય તો ભલે, જે વ્યક્તિ નામનો જપ કરે છે ને મહાદેવની નજરમાં એ મહાન છે. બીજો કોઈ મહાદેવને મહાન લાગતો નથી, નામ જાપક મહાદેવને મહાન લાગે છે. તો કહેવાનો અર્થ શું છે કે નામ જપવાનું મનુષ્યએ હંમેશા ચાલુ રાખવું જોઈએ, અને નામ જપવામાં પાછી કોઈ મહેનત પણ નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા પણ મનુષ્ય ભગવાનનું નામ જપી શકે છે. એટલે આ એકદમ હેલું સાધન છે. પછી આગળ આપણે મહિમા લઈએ તો કહે કે હે ધર્મરાજ, મનુષ્યની અંદર પાપ ત્યાં સુધી ઉભા રહે છે જ્યાં સુધી એ મારા નામનું સ્મરણ કરતા નથી. આ બ્રાહ્મણે મરતી વખતે સોમ નામનું ઉચ્ચારણ કર્યું છે અને પછી શરીર છોડ્યું છે તો નિસંદેહ એની મુક્તિ થઈ ગઈ છે. અરે મહાદેવ તો કેવા દયાળુ દેવ છે. માનો કોઈ કાશીમાં રહેતું હોય અને મરે, ભલે એને ભક્તિ કરી ન કરી, મરે તોય મહાદેવ એને રામ નામ સંભળાવવા માટે દોડીને આવે છે.
અને મહાદેવ એને રામનું નામ સંભળાવે છે. આવા તો મહાદેવ દયાળુ છે, કેવા દયાળુ દેવ છે. ભલે તમે ભજન કર્યું કે ન કર્યું, કાશિયા મરણાન મુક્તિ, કાશીમાં મરો એટલે ભગવાન શિવ તમને રામનું નામ સંભળાવે છે. તો આવા દયાળુ દેવનું નામ આપણે જપીએ તો અવશ્ય એ કલ્યાણ કરે છે, એમાં કોઈ શંકા નથી. પછી મહાદેવ કહે છે, હે યમરાજ, હું તમને એક હિતની વાત બતાવું છું. એ હિતની વાત સાંભળો. તમે મારું જે શિવ નામ જપે છે એ ભક્તોની પ્રેમપૂર્વક પૂજા કરો, કારણ કે હું મારા ભક્તોની પૂજાથી પ્રસન્ન થાઉં છું. આ છેલ્લા શ્લોકમાં શિવજી આવું કહે છે કે જે શિવ નામ જપતો હોય ને એ તો યમરાજાના પૂજનનો અધિકારી છે. સ્વયં શિવજી યમરાજાને કહે છે કે જે શિવ નામનો જપ કરે ને તમે એની પૂજા કરજો. જો એની પૂજા કરશો ને તો તમને પણ મુક્તિ અપાવી દેશે. મહાદેવ એટલા પ્રસન્ન થાય છે. મતલબ શિવ નામ જપે છે સાક્ષાત પૃથ્વી ઉપર હરતા ફરતા શિવ જ છે. બીજા કોઈ મહાદેવને ગોતવાની જરૂર નથી. જે શિવ નામનો જપ કરે છે એ પૃથ્વી ઉપરના મહાદેવ છે. એટલે મહિમા બતાવ્યો છે શિવજીના નામનો. આવી વસ્તુ છે. પછી તો મહાદેવના નામની જેટલી મહિમા કરીએ એટલી ઓછી છે. પણ એક પ્રસંગ તમને સંભળાવી દઉં મહાદેવની ભક્તિનો. જંગલમાં એક ભીલ અને ભીલની હતા અને એ મહાદેવના ભક્ત હતા. આ ભીલ અને ભીલની, અને ભલે ભીલ જાતિના હતા પણ એનામાં એટલા સંસ્કાર હતા કે અતિથિઓની બહુ ભાવપૂર્વક સેવા કરતા. અતિથિ એને પ્રાણ સમાન પ્રિય લાગતા. એટલે કોઈ પણ અતિથિ એના આંગણે આવે ને તો એનું સ્વાગત સત્કાર કરતા. આ ભીલ અને ભીલની એવા અતિથિ સેવાના પ્રેમી. પણ એની કુટિયા નાની હતી. એની કુટિયામાં 2 જણા સુઈ શકે ને એટલી જ જગ્યા હતી. પછી ત્રીજો કોઈ આવે ને તો પછી એને બહારે રહેવું જોઈએ. 2-3 જણા સુઈ શકે એટલી જગ્યા હતી. તો એક વખત એવું બન્યું કે મુશળધાર વરસાદ વરસતો હતો. મુશળધાર વરસાદ વરસતો હતો ને તો શિવ ભક્ત પતિ પત્ની પોતાના કુટિયાની અંદર સુતા હતા. ત્યાં તો દરવાજો ખખડ્યો. એટલે 2 પતિ પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોણ છે? તો કે હું એક બ્રાહ્મણ છું, સાધુ છું, અને આ મુશળધાર વરસાદમાં તમારી કુટિયામાં આશ્રય માંગવા આવ્યો છું. તો મને તમારી કુટિયામાં આશ્રય આપો, કારણ કે હું એકલો જ છું કે અને જંગલમાં રસ્તો ભૂલી ગયો છે તો હું ક્યાં જાઉં? તમે આશ્રય આપો. તો પતિ પત્ની વિચારમાં પડી ગયા કે કુટિયામાં 2 જણા સુઈ શકે છે તો અતિથિને રાખીએ તો કોને સુવડાવવા? તો પેલા બ્રાહ્મણ એમ કહે છે કે તમે 2 જણા અંદર સુઈ જાવ, હું બહારે સુઈ જાઉં, એટલે આપણી અતિથિ ધર્મની સેવા થઈ જાય. તો પત્ની એમ કહે છે કે હું પરપુરુષ હારે અંદર સુવ ને એ સારું ન લાગે, તમે 2 જણા સુઈ જાવ, હું બહારે સુઈ જાવી છે. પત્ની એમ કે છે, બેના વિચાર ઊંચા છે. પત્નીના વિચાર એવા છે કે પત્ની સ્ત્રી છે તો સ્ત્રીને બહારે સુવડાવી સારું ન ગણાય, એ ભલે અંદર હુએ. અને પત્નીના એવા વિચાર છે કે પરપુરુષ હારે હું અંદર સુવ એ સારું ન ગણાય, એના કરતા હું જ બહારે સુઈ જાઉં. અંતે સ્ત્રી બહારે સુવે છે. સ્ત્રી બહારે સૂતીને પછી સવાર પડી અને બ્રાહ્મણ દેવતાએ દરવાજો ખોલ્યો ને તો એની સ્ત્રીને સિંહ ઉપાડી ગયો હતો. કારણ કે એ તો જંગલ વિસ્તાર હતો, એમાં તો સિંહ દીપડા ને એ ફરતા, એટલે એની પત્નીને સિંહ ઉપાડી ગયો હતો. પછી બ્રાહ્મણને અતિ પશ્ચાતાપ થયો અને પછી બ્રાહ્મણ અતિથિ સેવા કરી અને પછી મતલબ સિંહનું ભોજન બની જાય છે. એ પણ તો 2 જણા શિવ ભક્તો હતા અને અતિથિ સેવા કરી ને એટલે એ 2 જણાને મહાદેવની કૃપાથી આગલા જન્મમાં નર અને